સૌરાષ્ટ્ર પર કમોસમી વરસાદનો કેર. શિયાળાની શરૂઆતમાં જાણે જામ્યો અષાઢી માહોલ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદે જળબંબાકારની જાણે સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં માવઠું થયું અને આ માવઠાએ ખેડૂતોની માઠી બેસાડી છે, ખેડૂતોને પાયમાલ કર્યા છે. સૌથી વધુ વિકટ સ્થિતિ અમરેલી અને ભાવનગર જિલ્લાની છે. રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો, જેથી રાજુલાના ધાતરવડી ડેમ 2ના 19 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ધાતરવડી નદી ગાંડીતુર બની. કાંઠા વિસ્તારના ખાગબાઈ, હિંડોરાણા, રામપરા અને કોવાયા સહિતના ગામોને એલર્ટ કરાયા. તો રાજુલામાં આ દરમિયાન એક હૃદયસ્પર્શી ઘટના જોવા મળી. સમઢિયાળા બંધારાના પાણી ગ્રામ્ય માર્ગો પર ફરી વળ્યા, રસ્તાઓ બંધ થયા. આ દરમિયાન એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. વિકટ સંજોગોમાં મહિલાને જેસીબીની મદદથી પૂરના પાણીની વચ્ચેથી રેસ્ક્યુ કરી 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ. તો ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ માજા મૂકી છે. મહુવા તાલુકામાં 8 ઇંચ વરસાદ થયો, જેના કારણે શહેરના વાસી તળાવ, પરશીવનપરા, ભાદરોડ, જાંપા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. તો શિહોરમાં પણ 5 ઇંચ વરસાદ થયો છે. ભાવનગરના જેસરમાં 3 ઇંચ. જેસર ગારિયાધાર શોર્ટ માર્ગ અને રાણીગામ ચોકડી નજીકનો માર્ગ પણ બંધ થઈ ગયો. કોળિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો અને શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા. ગીર સોમનાથ જિલ્લામાં ઉના પંથકમાં પણ દયનીય સ્થિતિ છે. ઉનામાં 5 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. કેસરિયા, સીમાસી, માડગામ સહિતના ગામોમાં ખેડૂતોનો ઊભો પાક અને લણણી કરીને સૂકવવા રાખેલી મગફળીના પાથરા પાણીમાં તરબોળ બની ગયા. સનખાડા, ખત્રીવાડ ગામ વચ્ચે પાણી ભરાતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો. એકંદરે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફતે ખેડૂતોની લાખો રૂપિયાની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે અને હવે ખેડૂતો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.